નમસ્કાર. પ્રિન્ટ મીડિયામાં એક શબ્દ બોયકોટ. બોયકોટ તુર્કી એટલે આપણે તુર્કીનું બહિષ્કાર કરવા માંડીએ. બોયકોટ શબ્દ ઘણા વર્ષથી ભારતની અંદર ચારે બાજુ આમ ભ્રમણ કરી રહ્યો છે. બોયકોટ બોયકોટ બહિષ્કાર. આપણે શેનો બહિષ્કાર કરી રહ્યા છીએ? આનાથી નુકસાન કોને, ફાયદો કોને? બસ આપણે 399 રિચાર્જ થયેલું હોય સોશિયલ મીડિયાની અંદર ચારે બાજુ આપણે એને ફેરવી દઈએ છીએ બોયકોટ તુર્કી બોયકોટ. એટલે આપણો દેશ છે ને ગાડીનો પ્રવાહ છે. એક ગાટર જતું હોય ને બીજા બધા ગાટાની પાછળ જાય, પછી કૂવામાં પડે કે નદીમાં જાય કે દરિયામાં જાય કે ખાડામાં પડે, બધાની પાછળ પડીએ આપણે બોયકોટ બોયકોટ કરીને. એટલે પ્રિન્ટ મીડિયામાં આવ્યું છે બોયકોટ મોટા ટાઇટલમાં છે. પાકિસ્તાન મદદ કરનાર તુર્કીને 250% તૂર રદ થઈ. એટલે આપણે હાજીથી ઓહો તુર્કીમાં બહુ મોટી નુકસાની આવશે. પછી એક ટ્વીટ હોય છે, ભારતના ઉદ્યોગપતિઓ એમાં ટ્વીટ કરે છે કે ભારતમાં ઘણા સુંદર સ્થળો છે, તુર્કી જશો નહીં. નામ છે એમનું હર્ષ ગોયંકા. ભારતીય પ્રવાસીઓને તુર્કી અને અઝરબૈજાનની અર્થવ્યવસ્થા હજારો કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે. આ બંને દેશો પહેલગામનો ગુનેગાર પાકિસ્તાનને ટેકો આપ્યો. હવે તેને પાઠ ભણવાનો સમય છે. ભારત અને દુનિયામાં ઘણા સુંદર સ્થળો છે. આ જગ્યાની મુલાકાત લો, કૃપા કરીને. જય હિન્દ. દરેક લોકો જય હિન્દ કરી સારા બુદ્ધિજીવી લોકો જય હિન્દ કરીને છૂટી જાય છે ફટ પૂરો. બોયકોટ શબ્દ અત્યારે વર્તમાનમાં છે. આપણે તુર્કીનો બહિષ્કાર કરો છો, આ કરવો છો તુર્કીનો બહિષ્કાર. એટલે આપણે દુશ્મન મુલ્કને જે મદદ કરતું હોય એટલે આપણે એનો બહિષ્કાર કરવો છો. ચાલો કરવો જોઈએ પાકલો. આપણે પણ બહિષ્કાર કર્યો, મેં પણ બહિષ્કાર કર્યો બોયકોટ તુર્કી. આ વાત અહીંયા પૂરી થતી નથી. જો આપણે તુર્કીનો બહિષ્કાર કરી શકીએ તો આપણે ચાઇનાનો પણ બહિષ્કાર કરી શકીએ. લોકડાઉનમાં પણ આપણે ચાઇનાનો બહિષ્કાર કર્યો હતો. ટિકટોક સોશિયલ મીડિયામાં ધૂમ મચાવતું હતું. ટિકટોક હતું એ ચાઇનાનું ખૂબ આગળ ચાલતું હતું ભારતની અંદર. દરેક લોકો ટિકટોક ડાઉનલોડ કરતા હતા. કોરોના કાળ આવ્યો અને પછી ટિકટોક આપણા ડોક્યુમેન્ટને ચાઇનામાં આપણા ડોક્યુમેન્ટ બધા ડેટા આપણા લીક કરી દઈશ ને આ બધો ઉપયોગ કરે છે. પછી આપણે ટિકટોક ઉપર બેન મૂકી દીધો. આ ભૂતકાળની વાત. ત્યારે પણ બોયકોટ બહિષ્કાર ચાઇના ટિકટોક બહિષ્કારને બધું બેન્ડ લાગી ગયું એટલે સરકારે બધું બેન્ડ કરી દીધું. વર્તમાનમાં સોશિયલ મીડિયાની અંદર ચાઇનાની ઘણી બધી એપ્લિકેશનો છે. એ કેમ બંધ ન થઈ? ઘણી બધી એપ્લિકેશનો આજે પણ ચાઇનાની ઇન્ડિયાની અંદર યુઝ થાય છે. એપ્લિકેશનો સોશિયલ મીડિયામાં યુઝ થાય છે, છતાં પણ બંધ નથી થાય. એનું શું કારણ? એનો શું કામ બોયકોટ કરતા નથી? ફક્ત આપણે ટિકટોકનો બોયકોટ કર્યો અને બીજી એક બે સાઈડની બંધ થઈ ગઈ, પછી પાછું એ જ પરિસ્થિતિ ચાલો સોશિયલ મીડિયામાંથી બહાર આવીએ. આપણે રિયલ ફેક્ટમાં આવીએ. આજના દોરમાં પણ ચાઇના ભારતની અંદર ગજબ સામાન વેચી રહી છે, એક્સપોર્ટ કરી રહી છે. મોબાઈલ એસેસરીઝ, ઇલેક્ટ્રિક સાધન, ડ્રોન. ભારતની અંદર વધારે ડ્રોન ચાઇનાના વેચાય. ચાઇના કંપની જે ડ્રોન આવે સક્સેસફુલ છે એ ચાઇના ડ્રોન દરેક લોકો લે. વધારે ઇલેક્ટ્રિકનો સામાન હોય છે ચાઇનાથી જ આવે છે. મોબાઈલ એસેસરી, મોબાઈલ દરેક વસ્તુ ચાઇનાથી આવે છે, આપણે લઈએ છીએ. આજના દિવસમાં તમે જો આજે આપણે વાર્તાલાપ કરીએ છીએ એ સમયમાં પણ ચાઇનાથી માલ એક્સપોર્ટ થઈ રહ્યો છે ભારતની અંદર. ગજબ ડ્રોન આવે છે, મોબાઈલ એસેસરી આવે છે, ઇલેક્ટ્રિક વસ્તુ આવે છે, કેટલી બધી વસ્તુ આવે છે પુષ્કળ. ભારતની અંદર 95.5% ડ્રોન ચાઇનાના વેચાય છે. એની સાથે મોબાઈલ એસેસરીઝ, ઇલેક્ટ્રિક વસ્તુઓ, દરેક વસ્તુ ઇન્ડિયાની અંદર ચાઇનાની વેચાય છે. આપણે બોયકોટની વાત કરીએ છીએ. આજના દોરમાં જે આપણે વાત કરીએ છીએ ત્યારે પણ માલ સપ્લાય ચાલુ હશે ભારતની અંદર. ફરીને બધો માલ આવતો હશે. આ સત્યતા. તુર્કીને બોયકોટ એટલે કર્યું કે પાકિસ્તાનને મદદ કરે છે. તો પાકિસ્તાનને મદદ ચીન પણ કરે છે. ચીનનું બોયકોટ કરો. ચીનની જે વસ્તુ વેચાય છે ઇન્ડિયાની અંદર ફરીને બધી આવી છે, બધી વસ્તુ પર બેન્ડ મૂકી દો. કેમ બેન્ડ મૂકી શકતા નથી આપણે? ચાલો તુર્કી અને ચાઇના આપણે ભૂલી છીએ. હવે આવે છે મેઇન મુદ્દો, પોઈન્ટ. જો પાકિસ્તાનને મદદ જો તુર્કી અને ચાઇના કરતો હોય તો પાકિસ્તાનને મદદ અમેરિકા પણ કરે છે. આ ફેક્ટ, સત્ય, તથ્ય. જેટલા તુર્કી અને ચાઇનાવાળા પાકિસ્તાનને શસ્ત્ર વેચ્યા હતી એના કરતાં પણ ડબલ શસ્ત્ર અમેરિકાવાળાએ પાકિસ્તાનને આપ્યા છે. તો મોટો ગુનેગાર તો અમેરિકા છે. તો આપણે અમેરિકાને કેમ બોયકોટ કરતા નથી? બોયકોટ અમેરિકા કેમ કહેતા નથી આપણે? પાકિસ્તાનના વર્લ્ડમાંથી IMFમાંથી 2 અરબનું ભંડોળ મળે છે.
કોણ આપતું હશે, કોણ મદદ કરતું હશે? અમેરિકા પોતે રૂપિયા આપે છે, મદદ કરે છે, શસ્ત્ર આપે છે, મદદ કરે છે. એનો યુઝ ક્યાં થાય છે? તુર્કી જવાબદાર જેટલા ચાઇના જવાબદાર છે એની કરતાં પણ વધારે જવાબદાર અમેરિકા છે. અમેરિકા આખા વર્લ્ડમાં હથિયાર પૂરા પાડે છે, ફેક્ટરી છે એની પાસે શસ્ત્ર બનાવવાની. પછી રશિયા પણ આવશે. રશિયા પાસે પણ પાકિસ્તાન ડીલ કરે છે, એની પાસે પણ હથિયાર લે છે, શસ્ત્ર લે છે. આમથી આમ આપણે ગોળ ફિર્યા જ કરીએ છીએ, બસ બાયકોટ કર્યા કરીએ છીએ. તુર્કી બાયકોટ, ચાઇના બાયકોટ ને બધી અલગ અલગ બાયકોટ કર્યા કરીએ છીએ આપણે. પછી આપણે કંઈ જોતા નથી પાછળ શું થવાનું છે, એની પાછળ ફાયદો કોનો થાય છે. પહેલગામની અંદર જે હુમલો થયો, 26 નાગરિકના મોત થયા, 140 કરોડમાંથી 26 લોકોનું મૃત્યુ થયું. આપણા ભારતના 26 નાગરિકો આતંકવાદીને ગોળી મારી દીધી અને ભાગીને પીઓકે ઉયા ગયા, ગમે ત્યાં પાકિસ્તાન ઉયા ગયા હશે. પછી જે બધી ઘટનાઓ બની, ભારતે જે 9 જગ્યાઓ પર બ્લાસ્ટ કર્યા અને જે આતંકવાદીના કેમ્પ હતા નષ્ટ કર્યા, દુનિયામાં સરસ મજાનો એક મેસેજ આપ્યો કે પીઓકેની અંદર, પાકિસ્તાનની અંદર આતંકવાદ હશે ત્યાં અમે અટેક કરશું, આતંકવાદને નષ્ટ કરશું. સરસ મજાનો જવાબ આપ્યો. આ બધાની વચમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચમાં પડે છે. વ્યાપાર કરશું, બંને દેશને અમે સમજાવશું, અમે સમજાવ્યા છીએ અને યુદ્ધ વિરામ માટે હવે સીઝ ફાયર કરશે ને એક ટ્વીટ માધ્યમથી આપણા મામલાની વચ્ચે દખલગીરી કરી. સારું કહેવાય આપણી ભારતની સરકાર, ભારતની મંત્રાલય, ત્રણેય સેના કે ટ્રમ્પે જે વાક્ય કહ્યા, ટ્રમ્પે જે સ્થિતિ ઉપર ટ્વીટ કર્યું, ટ્રમ્પે જે કાંઈ વાત કહી દુનિયાને, એ આપણી સરકારે, આપણી મંત્રાલયે, આપણી સેનાએ એને બહિષ્કાર કર્યો કે આ અમારી માટે યોગ્ય નથી, અમે કોઈ એની વાત અમે માનવાના નથી, પણ અમારું જે ઓપરેશન ચાલુ છે સિંદૂર, અમે ચાલુ રાખશું. આપણે સરસ મજાનો એક મેસેજ આપ્યો હતો. આપણે ખૂબ આગળ વધતા હતા. 140 કરોડ લોકોની ભાવના આપણી સાથે હતી, ભારતની સાથે. દરેક લોકો એક હતા, જ્ઞાતિ, જાતિ, સમુદાય, પક્ષ, વિપક્ષ, દરેક લોકો એક હતા. ટ્રમ્પ જો આવું ટ્વીટ કરી શકે અને પછી અલગ બધી સિચ્યુએશન આવે ત્યારે દરેક લોકો સાથે રહ્યા અને ટ્રમ્પના ટ્વીટને જાકારો આપ્યો. દરેક લોકોએ જાકારો આપ્યો, મેં પણ જાકારો આપ્યો. પણ આપણા ભારતની અંદર રાજકીય પાર્ટીના આગેવાન જેને નેતૃત્વ કરવું હોય, જે લીડરશિપ કરતા હોય દેશની, જે પ્રધાન પદ ઉપર જે બેઠા હોય, પ્રમુખ પદ ઉપર, એને પણ જાકારો આપવો પડે ટ્વીટના ટ્રમ્પને કે અમે આ સ્વીકારીએ છીએ નહીં. છતાં પણ રાત્રે 8 વાગે દેશને સમુદ્રની અંદર કદાચ ટ્રમ્પ વિશે 2 શબ્દ કહેશે અને જાકારો આપશે, છતાં પણ દેશને સંબોધન કરતા હોય ત્યારે પણ ટ્રમ્પ વિશે કે અમેરિકા વિશે એક શબ્દ બોલતા નથી. અને નરેન્દ્રભાઈ મોદીનું આખું પાસું પૂરું થઈ જાય છે. ભારત મંત્રાલયે સરસ મજાનો જવાબ આપી દેશે અમેરિકાને, પણ નરેન્દ્રભાઈ મોદી જવાબ આપી શકતા નથી. આ બાયકોટની વાત આવે ત્યારની વાત કરું છું. આ બાયકોટ તુર્કી, બાયકોટ ચાઇના, જેવી રીતના આપણે ચાઇનાને ભૂલી ગયા બાયકોટમાં, એવી રીતના પાછું આપણે તુર્કીને ભૂલી જશું. હાલની પરિસ્થિતિ પ્રમાણે ફાયદો કોને થાય? આ બાયકોટ કરીએ ત્યારે, કોઈ પણ દેશનો બાયકોટ કરીએ, કોઈ પણ કંપનીનો બાયકોટ કરીએ ત્યારે ફાયદો કોને થાય છે? આનો ફાયદો મોટા જે પૂંજીપતિ હોય, જે બુદ્ધિજીવી બધા હોય છે, આનો મોટો ગજબ ફાયદો લે છે. જે તુર્કીથી જે સામાન આવે છે એ સામાનમાંથી આપણે ફક્ત ફળ અને ફ્રૂટની વાત કરી કે સફરજન આવતા હશે. તુર્કીનો આપણે બહિષ્કાર કર્યો, તુર્કીના સફરજન ભારતમાં વેચાશે નહીં. ભારતમાં તંગી આવશે સફરજનની, એટલે 200 કિલો સફરજન 300માં વેચાશે. 1-1.5 મહિનો, 2 મહિના જે તુર્કીથી સફરજન આવે છે, કન્ટેનર આવે છે, કન્ટેનર કંઈ બોક્સ હોય તેની ઉપર નામ બદલાય તુર્કીનું, એનું કોઈ પણ નામ આવી જશે. બુદ્ધિજીવી લોકો બહુ રહી છે આપણા. એ તુર્કીથી જે કન્ટેનર આવશે એ કોલ્ડ સ્ટોરેજમાં સાચવશે ને પછી એ જ સફરજન પાછા આપણા તુર્કીના ઇન્ડિયાની અંદર બધે ચારે બાજુ ફરશે. 100 રૂપિયાના કિલો સફરજન આપણે 200-300 પાછા મળશે ને પછી આપણે રાજી રહીને ખાઈ લેશું તુર્કી કરી અને આપણે તુર્કીને ભૂલી જશું. આનો બધો જ ફાયદો આ બધા જે ઉદ્યોગપતિ હોય છે, આ ખોટા ટ્વીટ કરે છે, એમને મોટો ફાયદો મળે છે. જે બુદ્ધિજીવી, જે પૂંજીપતિ હોય છે એ લોકો મોટો ફાયદો થાય છે. મોટો ગુનેગાર હોય ને તો અમેરિકા એવી એક સત્તા છે, યાદ રાખજો, જ્યાં આતંકવાદ મોટો કરવો હોય ત્યાં આતંકવાદ ત્યાં મોટો કરે અને જ્યાં આતંકવાદ જ્યાં નષ્ટ કરવો હોય ત્યાં આતંકવાદ નષ્ટ કરે. ઈરાક, સિરિયા તમે જોઈ લો, સદામના સમયગાળાને તમે જોઈ લો. સદામને કેટલો મોટો કર્યો અમેરિકાએ, અને ભાઈ સદામને કેવી રીતના હત્યા કરી, કેવી રીતના ફાંસી આપી. અમેરિકા જે છે ને એ રાતોરાત સ્ટાર બનાવે અને જમીનદોસ્ત પણ કરી દે. આજ પાકિસ્તાનને જે મદદ કરે છે અમેરિકા, જ્યાંથી પૈસા આવે છે, ફંડ આવે છે, બધું આપે છે, શસ્ત્રો આપે છે, એનો ઉપયોગ ક્યાં થાય છે? આપણી બોર્ડર ઉપર થાય છે, આતંકવાદમાં થાય છે. ક્યાં થઈ રહ્યો છે?
બે દેશની વોર જે ચાલુ હોય છે એ દેશની વોરની વચ્ચે ત્રીજો મધ્યસ્થતા માટે પડે છે અને આખો વોર બંધ થઈ જાય છે, છતાં આપણે એને એક શબ્દ કહી શકતા નથી. શું કામ? કે નરેન્દ્રભાઈ મોદીના મિત્ર છે ટ્રમ્પ. હાલના સમયમાં પણ બફાટ કરી રહ્યા છે ટ્રમ્પ, છતાં પણ હજી બફાટ તો ચાલુ જ છે. છતાં નરેન્દ્રભાઈ મોદી એને કહી શકતા નથી કે તમે આ ટ્વીટ કરવાનું બંધ કરો, આવા ભાષણ દેવાનું બંધ કરો. અમારો દેશ સંપ્રભુતાવાળો દેશ છે. અમારો દેશ અલગ અલગ ધર્મ, જાતિ, જ્ઞાતિથી બંધાયેલો દેશ છે. અમારો દેશ 140 કરોડની વસ્તી ધરાવતો દેશ છે. અમારા મોટો ધર્મ રાજધર્મ છે. તમારા ટ્વીટ અને તમારા ભાષણોથી અમારા દેશની અંદર અલગ અલગ માહોલ બને છે. તમારે અમારા દેશના દખલગીરી કરવાની જરૂર છે નહીં. એ પણ ભૂતકાળની અંદર આ ઘટના બધી બની ગયેલી છે. ઇન્દિરા ગાંધી, જવાહરલાલ નહેરુ હોય, લાલ બહાદુર શાસ્ત્રી હોય, વાજપેયી હોય, દરેક લોકોએ અમેરિકાને જાકારો આપ્યો હતો. સ્પષ્ટ શબ્દમાં કહી દીધું કે અમારો પોતાનો મામલો છે, તમારે વચમાં દખલગીરી કરવાની જરૂર. તમારી પાસેથી અમારે કાંઈ સહાય જોતી નથી. તમારા ગાઉં તમે તમારી પાસે રાખો, તમારા હથિયાર તમારી પાસે રાખો, તમારા પૈસા તમારી પાસે રાખો, અમારે તમારી કાંઈ જરૂર છે નહીં. એવી રીતના ભારતે કહેલું છે. એટલે આપણો દેશ આત્મનિર્ભર બન્યો. આજ ભારત વિશ્વગુરુ તરફ જઈ રહ્યો છે અને વિશ્વગુરુનું જે લીડર કરતા હોય એ નેતા બહુ જબરજસ્ત હોવા જોઈએ. એની પાસે 140 કરોડ દેશવાસીઓની તાકાત હોય છે. નરેન્દ્રભાઈ મોદીએ સ્પષ્ટતા કરી જોઈએ કે અમેરિકાએ જે બફાટ જે કરી રહ્યું છે ટ્રમ્પ, અને પાકિસ્તાન એક બાજુ મદદ કરી રહ્યું છે અને એક બાજુ આપણે વેપારની વ્યવસ્થાની વાત કરે છે, ધંધો કરવાની વાત કરે છે, મધ્યસ્થતાની વાત કરે છે, એની ઉપર એણે નરેન્દ્રભાઈ મોદીએ ખુલીને જવાબ આપવો પડે ને પડે. નરેન્દ્રભાઈ મોદીએ એના બહિષ્કાર કરવો પડે. એ વાતને, ટ્વીટને બહિષ્કાર કરવો પડે. બાયકોટ શબ્દ પહેલાં અમેરિકાને લાગે ને ટ્રમ્પને લાગે. આ બધા અલગ અલગ બાયકોટથી કશો કોઈ ફોર પડવાનો નથી. એટલે બાયકોટ જે શબ્દ હોય છે યાદ રાખજો મિત્રો. આપણે કહેવું બહુ સરસ છે કે ગમે એનો બાયકોટ કરી દેવું, બહિષ્કાર કરી દેવો, પણ નિભાવવું ખૂબ અઘરું છે. આપણે શું માનીએ દુનિયા કેવી રીતના ચાલતી હશે? દુનિયામાં કેટલા બધા દેશ એવા હશે કે શસ્ત્ર બનાવવાની ફેક્ટરી ત્યાં હશે. એ શસ્ત્ર બનાવવાની ફેક્ટરી હોય, અરબો કરોડો રૂપિયાનો માલ ઉત્પાદન કરતા હશે. ઘણી જગ્યાએ યુદ્ધ ચાલુ છે, જ્યાં માલ પણ વેચાતો હશે, બધી વસ્તુ વેચાતો હશે, ડ્રોન વેચાતા હશે, ટોપગાળા વેચાતા હશે, ફટાકડા બધા વેચાતા હશે. જેમ આપણે દિવાળીએ ફટાકડા લેવા જઈએ ને ઉતળી બોમ્બ ને બધી વસ્તુ, એવી રીતના બધી જગ્યાએ ફટાકડા વેચાતા, આખી દુનિયામાં ફટાકડા વેચાતા હશે. એ જે ફટાકડા જે બનાવવાનું જે કારખાનું હોય એમાં કોનું રોકાણ હોય છે? એમાં દુનિયાના જે પૂંજીપતિ હોય ને, બધા ખરબોપતિ, પૂંજીપતિ, એની અંદર એ લોકોનું રોકાણ હોય છે. કોઈ પૂંજીપતિ એમ ન કે મારે શસ્ત્ર બનાવવાનું કારખાનું છે, આ મારું કારખાનું છે, AK-47 જે બનાવે છે ને એ કારખાનું મારું છે. કોઈ બોલે નહીં, ઉદ્યોગપતિ નામ ન લે કે આ જે ડ્રોન બને છે ને એ મારી ફેક્ટરીમાંથી બને છે, કોઈ કહેશે નહીં. પણ રોકાણ હોય ખરી, નામ બીજું હોય. દુનિયાની મોટી જે GDPઓ બને છે એ શસ્ત્રની બને છે. શસ્ત્ર નામ ઉપર લાખો કરોડો રૂપિયા પૂંજીપતિઓ કામે છે. અને એ પૂંજીપતિઓ જે રૂપિયા હોય છે ને રાજકીય પાર્ટીઓ આપે છે. એ બધી રાજકીય પાર્ટીઓ ચૂંટણી લડે છે અને તખ્ત ઉપર આવે છે. તખ્ત ઉપર આવી અને એક બધા પૂંજીપતિનું કામ થાય છે. આ બાયકોટના શબ્દની વચ્ચે તુર્કી બાયકોટ, પાકિસ્તાન બાયકોટ, ચાઇના બાયકોટ, બધું બાયકોટ. સોશિયલ મીડિયાના યુગની અંદર આપણે 299, 399 રિચાર્જ કરી અને પછી બધું આપણે ભૂલી જઈએ છીએ. આવી બધી ઘટના દુનિયાની અંદર જે બને છે, બધા યુદ્ધ ચાલુ છે, જ્ઞાતિ, જાતિ, સમુદાય, ધર્મ નામે લોકો બાંધે છે, મોટા યુદ્ધ ચાલુ છે, રશિયા યુદ્ધ ચાલુ છે, યુક્રેન યુદ્ધ ચાલુ છે, ગાઝા પટ્ટીની અંદર, ઇઝરાયલમાં, આફ્રિકામાં, અલગ અલગ જગ્યાએ ઘણા બધા ઘણા બધા મોટા યુદ્ધ ચાલુ છે. આ યુદ્ધ થવાનું કારણ શું? આ યુદ્ધ થવાનું કારણ એક જ યાદ રાખજો મિત્રો, કે જે દેશના જે લોકો હોય ને એ ખૂબ હેપીથી રહેતા હોય, આડોશ પાડોશના દેશવાળા ખૂબ હેપીથી રહેતા હોય, હળીમળીને રહેતા હોય, એક દેશમાં જ બીજા દેશ જતા હોય, એકબીજાને પ્રેમ કરતા હોય, એકબીજાને લાગણી હોય કે નાના આપણા દેશમાં આ લોકો આપણને સાચવે છે, અહીંયા આપણે ટુરિસ્ટ તરીકે આપણે ફરવા જવાય, અહીંયા આપણે ટુરિસ્ટ બનીને જવાય, આ લોકો આપણને ખૂબ ધ્યાન રાખે છે અને ખૂબ હેપી અને ખૂબ આનંદ આવતો આપણને, આપણે ખુશ રહેતા હોય એકબીજાને. એ લોકોની આપણે સંસ્કૃતિ જાણતા હોય, એ આપણી સંસ્કૃતિ જાણવા માટે આવે, એકબીજાને એક પરસ્પર પરિવાર વાતચીત કરે, બે વ્યક્તિઓ મળે, અલગ અલગ ધર્મ સમુદાયના લોકો જ્યારે મળે, જ્યારે હેપી રહે, એ જે બધી ખુશી હોય ને આપણેની એકબીજાના પ્રેમની ભાવનાની, જે દરેક લોકો એક થઈને રહેવા માંગતા હોય, વસુધૈવ કુટુંબકમ, ને મારા સાથે દરેક લોકો એકબીજાને સમજી શકે, તમારા ધર્મને, મારા ધર્મને, દરેક લોકો મોટો ધર્મ બસ માનવતાનો ધર્મ, અને મોટો ધર્મ આપણો રાષ્ટ્ર ધર્મ.
રાષ્ટ્રધર્મને દરેક લોકો એની સંસ્કૃતિ સાથે આગળ આવે ને ત્યારે એક ખુશી જે હોય ને એ ખુશી જે રાજકીય ટેરરિસ્ટ હોય ને એ પચાવી ન શકે. કે આ લોકો જો ભેગા થઈ જશે, આ બોર્ડરમાં આ બાજુ જવા મળ્યા, આ બોર્ડરથી આ બાજુ આવવા મળ્યા છે, લોકો વ્યવહાર કરવા મળ્યા છે, સારો વ્યવહાર કરે છે, ખુશી છે, હેપી રહી છે, આ લોકો હરે છે ફરે છે, ત્યારે રાજકીય જે ટેરરિસ્ટો હોય ને ત્યારે એને બળતરાવું પડે છે. એને જ્યારે બળતરાવું પડે ને ત્યારે રાજકીય ટેરરિસ્ટનો જન્મ થાય, ત્યારે આતંકવાદને ઠોકવામાં આવે ને પછી બધી વસ્તુ ત્યાંથી ચાલુ થાય છે. પછી ત્યાંથી માનવતા બધા અલગ અલગ થાય છે. લોકોને ખુશી જોવે છે, હેપી જોવે છે, લોકોને જીવવું છે, એકબીજાની સંસ્કૃતિ સાથે રમવું છે, જોવું છે કે તમે કેવી રીતના પગે લાગો છો, અમે કેવી રીતના પગે લાગીએ છીએ, તમે કેવી રીતના લગ્ન કરો છો, અમે આવી રીતના લગ્ન કરીએ છીએ, તમે કેવી રીતના ત્યાં ઉત્સવ મનાવો છો, અમે આવી રીતના ઉત્સવ મનાવીએ છીએ. એકબીજાને આપલે કરવા છે વાટકાઓ, એકબીજાના ખીરના વાટકા છે ને અરસપરસ કરવા છે. પણ રાજકીય ટેરરિસ્ટ છે ને એ વાટકાને ઉડાડી દે છે. એટલે પ્લીઝ ઉઠો જાગો. આ બાયકોટને દોડની અંદર જવાની બહુ જરૂર છે નહીં આપણે. આજે એ જ પાછા તુર્કીથી આપણે સફરજન આવશે અને પાછા એ સફરજન આપણે 100ના કિલોની બદલે 400ના કિલા લેશું. એટલે મિત્રો જાગો, ઉઠો, થોડુંક વિચારો. બુદ્ધિજીવી લોકો તો ગજબનો ફાયદો લઈ રહ્યા છે બાયકોટનો, પણ આપણે થોડુંક વિચારીએ. આપણી આવનારી પેઢી માટે, ફ્યુચર માટે, ભવિષ્ય માટે, આપણા બાળકો માટે વિચારીએ. આપણી સંસ્કૃતિ, આપણા વારસા માટે આપણે વિચારીએ, પણ આપણે વિચારવાનું બંધ કરી દીધું છે. બોયકોટ તુર્કીનો કરીએ. ચાલો, હું ઇન્ડિયામાં રહું છું, તુર્કીનો બોયકોટ, બહિષ્કાર. પછી એ 3 મહિના પછી પાછા સફરજન આવશે, પેટીનું નામ બદલાઈ જશે. એ સફરજન પાછા 100ના કિલોની બદલે આપણે 400નો કિલા લેશું અને આપણે સફરજન તુર્કીના ખાતા હશું. આ આપણું બાયકોટ છે. બાયકોટ કરવો હોય તો નરેન્દ્રભાઈ મોદીને કહેવું પડે કે તમે ટ્રમ્પનો પહેલાં બાયકોટ કરો, અમેરિકનનો બાયકોટ કરો, જે પાકિસ્તાનને સમર્થન આપી રહ્યું છે. અને જે આપણા પાડોશી મુલ્કના આપણા દુશ્મને જે સમર્થન જે આપતો હોય એની સાથે આપણે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરાય નહીં. આ મારું મંતવ્ય છે. તમે તમારું મંતવ્ય જણાવો. લોકશાહી દેશ છે, લોકો કોઈ પણ બોલી શકે, આપણો અધિકાર છે સંવિધાન મુજબ. આપણા દેશના આપણા વડાપ્રધાનને કહી શકીએ કે તમારી કેવી લાચારી છે કે તમે ટ્રમ્પને કહી શકતા નથી. આપણી ભારતની સરકારે આ જેટલા ટ્વીટ હોય ટ્રમ્પના, જેટલું પ્રવચન હોય એનો આપણે બહિષ્કાર કર્યો છે, તો આપણે પણ એનો બહિષ્કાર કરવો જોઈએ. ટ્રમ્પની એક પણ વાતને આપણે સત્ય ના માનવી જોઈએ. આપણા દેશના જો લીડર અને 56ની છાતીવાળા જે વડાપ્રધાન હોય એને પણ ટ્રમ્પને સરસ મજાનો જવાબ આપવો જોઈએ. જય હિન્દ, જય ભારત.